सुंदर श्री अपने महारानी जी की जय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्म हृदाय आदि कवये मुह्यन्ति यत्सूरयः तेजो वारि मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोचितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सत्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। नमो नमस्ते स्वऋषभाय सात्वतां विदूरकाष्ठाय मुहुकुयोगिनां निरस्तसाम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणि रंस्यते नमः। किरात हुणांद्र पुलिंद पुलकसा आभीरकंका यवनाः खसादयः यन्ये च पापा यदुपाश्रयाश्रयाः शुद्ध्यन्ति तस्मै प्रभविष्णवे नमः। विजयतीर्ष बालकृष्ण प्रभु श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। તમારું જે માઈક હતું એ બહુ સારું હતું અને આપણે બદલી દીધું। આજે અને આનંદ પણ બહુ થાય છે, સાથે સાથે થોડુંક હૃદય પણ દ્રવ્યભૂત છે, કેમ કે 2 મહિનાથી હું અહીંયા છું અમેરિકામાં અને બધા સ્ટેટ્સમાં બધાને મળીને બધા નવા વૈષ્ણવને મળ્યા પછી ખૂબ જ આનંદ થયો। જરૂરી નથી કે બધા નવા વૈષ્ણવ હતા, એવા પણ વૈષ્ણવ હતા જેમને મને નાનપણમાં બહુ રમાડ્યું છે, કે હું જ્યારે અહીંયા પહેલી વાર આવ્યો હતો ત્યારે હું કદાચ 8 મહિનાનો હતો। ઘણા બધા વૈષ્ણવની પાસે એવા ફોટા પણ હતા કે મને નાનો ગોદમાં રમાડે છે અને એના પછી હવે 23 વર્ષ પછી મને જુએ છે। તો ખૂબ આ વસ્તુનો આ વાતનો આનંદ મને ખૂબ છે। સાથે સાથે હૃદય દ્રવીભૂત એટલે છે કેમ કે આ મારી આખરી ડેસ્ટિનેશન છે, લાસ્ટ ડેસ્ટિનેશન છે અને અહીંયાથી હવે સીધા ઇન્ડિયા પાછું જવાનું છે। તો આ બધા વૈષ્ણવને એમ સમજો કે લાસ્ટ ટાઈમ અહીંયા આ વર્ષે હું મળું છું, હવે આવતા વર્ષે આપણે મળશું। આ વાત મનમાં જ્યારે આવે ત્યારે હૃદય થોડુંક દ્રવીભૂત થઈ જાય। પાછું આનંદ એટલે થાય કે હવે આટલા સમયથી હું પ્રભુથી દૂર છું, શ્રી મદન મોહનલાલજીથી અને શ્રી બાલકૃષ્ણજીથી।
આનંદ એટલે છે કે હવે પાછું ત્યાં જઈને અને પાછા સેવામાં મેં આવશું. એટલે આ જે સંયોગ વિપ્રયોગનું ખેલ છે એ એક વૈષ્ણવના જીવનમાં જેવી રીતે ચાલતું હોય એવી જ રીતે વલ્લભના જીવનમાં પણ ચાલતો હોય. પણ આજનો જે દિવસ છે બહુ જ સારો જે દિવસ છે, કેમ કે આપણે બધા અહીંયા સત્સંગ કરવા માટે ભેગા થયા છે. જે વસ્તુ આજના સંસારમાં બહુ જ કઠિન પરિસ્થિતિમાં મળતી હોય છે. એવું કહેવાય કે સંસારે અસ્મિન ક્ષણાર્ધોપી સત્સંગઃ શેવધિર્ણ્ણામ. એટલે આ સંસારમાં ક્ષણ માત્રનો સત્સંગ પણ એક બહુ મોટા ખજાનાની સમાન છે. આપણે આખા દિવસમાં કેટલું બધું કરતા હોઈએ, કેટલી બધી વાતો કરતા હોઈએ, લૌકિક ચર્ચા કરતા હોઈએ, ઘરની બધી ઝંઝટમાં લાગતા હોઈએ, પૈસા કમાવાની ઝંઝટમાં લાગતા હોઈએ, પરિવારને સંભાળવાની ચિંતામાં લાગ્યા હોઈએ, પોતાને સંભાળવાની ચિંતા હોય. આખા દિવસમાં આપણે કેટલું બધું કરતા હોઈએ. બીજી બધી વસ્તુઓને આપણે જો સેવાની સાથે કમ્પેર કરીએ તો સેવાનું સમય બહુ જ ઓછો રહી જાય છે. ભગવાન નામનો સમય બહુ ઓછો રહી જાય છે ને લૌકિક કાર્યનો સમય બહુ વધુ હોય છે. અને સાચેમાં આપણે જો સેવાની પરિભાષા કરીએ તો ચેતસ્તત પ્રમણમ સેવા. આપણે જે બેસીને અને ઠાકોરજીનું નામ લેતા હોઈએ કે ઠાકોરજીની સ્વરૂપ સેવા કરતા હોઈએ, પણ મનમાં આપણે ક્યાંક જયકાર થશે, બધા મારા નામની જય બોલાવશે ને વાવાહી થશે મારી બધી જગ્યા. પછી એના પછી મારા મોટા મોટા ભવનો બનશે, મારા મોટા મોટા સ્ટેચ્યુઝ બનશે ને બધા જે છે ભવનોને જોઈને અચંબિત રહી જશે. ત્યારે પછી મારી પાસે દુનિયાનું ધન હશે ને હીરા જવાહરાતથી હું સ્નાન કરીશ ને એમાં હું બેઠો રહીશ. મારી પાસે મારા ચરણોમાં બધા જે છે એ હીરા જવાહરાત મૂકીને જશે, કેમ કે મારું જ છે બધું. પછી એના પછી મારા દાસ દાસીઓ હશે, એ મારા માટે સારા સારા પકવાન બનાવશે અને હું પ્રેમથી બધું ખાઈશ. પછી એના પછી મારી રત્ન ખચિત ગાદી હશે અને નરમ નરમ જે છે એ ઓશિકો હશે અને હું રાત્રે ચેનની નીંદર લઈશ. કે આ જ કામ તો હું કરું છું. જે આટલી ઝંઝટ કર્યા પછી તમે કરો છો એ કાંઈ ન કર્યા પછી હું કરું છું. એટલે કહેવાનું તાત્પર્ય કે સંસારના પદાર્થો જો આપણને આનંદ પ્રાપ્ત કરી શકતા હોત તો આજે આપણે આનંદમાં હોત. આપણે જે છે સંસારના પદાર્થોની પાછળ દોડતા હોઈએ અને ભાગતા હોઈએ ને એવું લાગે કે આ પ્રાપ્ત થઈ જાય ને આ પ્રાપ્ત થઈ જાય, આ મળી જાય તો મજા પડી જાય ને બધા સંસારના પદાર્થોની તરફ એવી રીતે આકર્ષિત થતા હોઈએ આપણે કે આનંદ તો ત્યાં જ રાખ્યો છે. પરંતુ સંસારનો આ નિયમ છે કે કોઈ પણ વસ્તુમાં તમને આનંદની અનુભૂતિ કેવલ ત્યાર સુધી જ થશે જ્યાર સુધી એ વસ્તુ આપણને પ્રાપ્ત ન થઈ જાય. જોઈ પ્રાપ્ત થતાની સાથે એ વસ્તુમાંથી 50% આનંદ અહીંયા પૂરું થઈ જાય છે. જેમ કે આપણે કોઈ ફોર એક્ઝામ્પલ નવી કાર લેવી છે. હવે નવી કાર લેવા માટે આપણે કેટલું બધું વિચાર કરતા હોઈએ. પૈસા ન હોય તો હજી મહેનત કરીને પાર્ટ ટાઈમ જોબ્સ કરીને પૈસા ભેગા કરતા હોઈએ અને દરરોજ ઈ કારની ફોટા આપણે જોતા હોઈએ કે આ કાર જ્યારે આવશે ને આ મને લેવાની છે, આ મને લેવાની છે. એના બધા ફીચર્સ આપણે જોતા હોઈએ, આમાં આ છે ને આ છે ને કલર સિલેક્ટ કરતા હોઈએ ને કેટલા એક્સાઇટેડ હોઈએ, કેટલા ખુશ હોઈએ હવે નવી કાર આવશે, નવી કાર આવશે. જે દિવસે તમારી નવી કાર ઘરે આવી જાય છે, શું
આપણને એ જ પ્રકારનો આનંદ જે કાર આવ્યા પહેલા હતો એ જ આનંદ આપણને એ સમય હોય છે ખરો? એવું જ એક્સાઇટમેન્ટ આપણો બન્યો જ રહે છે પણ ક્ષણમાં માત્ર. આપણે કારમાં બેસી, નવી કાર ઘરે લાવ્યા, થોડી ઘણી આપણે ફરાવી, સિટીમાં ગયા અને પાછા ઘરે જ તો આવશું. ઘરે આવીને કાર છોડીને આપણે રૂમમાં તો જશું, ઘરમાં અંદર તો જશું. એવું તો નથી કે કારમાં બેસીને જ ખાવાનું ને કારમાં બેસીને જ સુવાનું ને બધું કરવાનું. આપણને જેવી એક્સાઇટમેન્ટ ને જેવો આનંદ ઈ કારમાં લેતા પહેલા દેખાતું હતું, શું એને લીધા પછી પણ એવો જ આનંદ એની અંદર અનુભૂત થાય છે? નથી થતો. 50% આનંદ ત્યાં પૂરું થઈ જાય. આ કાલનું જ લઈ લો, કાલની જ વાત લઈ લો. કાલે વર્લ્ડ કપ હતો, ઇન્ડિયા જીતી ગઈ. કેટલા ખુશ હતા, કેટલું આનંદ થતું હતું, કેટલું એક્સાઇટમેન્ટ હતું કે હવે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે, હવે જીતશે. કેટલું એક એડ્રેનાલિન રશ થઈ ગયું, આપણા સસ્પેન્સ થયું ને આનંદ થયું ને ખુશ થયા કે હવે જે છે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવાની છે. જેમ ઓલો કેચ પકડ્યો, ઓલાને મેચ જેને પણ જોયું હશે, ઓલાએ કેચ જેમ પકડ્યો ત્યારે આપણને ખબર પડી ગઈ કે હવે જીતવાના છે, તો કેટલા ખુશ થઈ ગયા. એના પછી જ્યારે એકચ્યુઅલમાં ઇન્ડિયા જીતી ગઈ, વર્લ્ડ કપ જે છે એ હાથમાં ઉપાડીને આમ કરીને સેલિબ્રેટ કરી લીધું, ત્યારે પણ કેટલા ખુશ હતા. એના 2 કલાક પછી એ આનંદ જેટલું પહેલા હતું એનાથી અડધું થઈ ગયું. ખુશ છીએ અમે, આનંદિત છીએ, પણ જેવો એક્સાઇટમેન્ટ ને જેવો આનંદ પહેલા હતું, શું 2 કલાક પછી પણ આટલો છે? આજે આટલો છે? નથી. એટલે કહેવાનું તાત્પર્ય કે સંસારની વસ્તુઓ જેમ જેવી આપણને પ્રતીત થાય છે એવી ન હોય. આનંદવાળી દેખાતી હોય પણ જરૂર નથી કે એની અંદર આનંદ હશે. શું હોય કે વ્યક્તિ દુખી એટલા માટે છે કેમ કે એને કંઈ પ્રાપ્ત કરવું છે. વ્યક્તિનો દુઃખ ત્યાં જ રાખ્યો છે. જીવનમાં જ્યાં સુધી વ્યક્તિને કંઈ જોઈએ ત્યાં સુધી દુખી રહેશે. એકવાર શંકરાચાર્યજી એક જગ્યામાંથી આમ દાદરા ઉતરતા હતા અને એક ગરીબ માણસ હતો, એ દાદરા ચડતો હતો. હવે શું થયું, એ ઉતરે છે ને આ ચડે છે. હવે બંને એક જ દાદર ઉપર આવી ગયા. થોડો જે ગરીબ હતો, ભિખારી હતો, એને આમ ઉપરથી નીચે આમ શંકરાચાર્યજીને જોયું અને એમ કે तुम में और मुझ में क्या अंतर है? शंकराचार्य जी एकदम થી જોયું કે શું क्या कह रहे? तो वो लोग भिखारी के कि तुम में और मुझ में क्या अंतर है? तुम्हारे हाथ में भी कटोरा है, मेरे हाथ में भी कटोरा है. तुम भी भिक्षा मांग रहे हो, हम भी भीख मांग रहे हैं, इसमें क्या अंतर क्या है? बड़े आचार्य बने फिर रहे हो, तुम में और मुझ में क्या अंतर है? शंकराचार्य जी कीधु के अंतर तो बहुत है पर तुम्हें दिखाई नहीं देगा. क्यों दिखाई नहीं देगा? तुमने 2 टाट के वस्त्र पहन रखे हैं, मैंने भी 2